તમારું નામ શું? મારું નામ જાદવ મોનિકા છે. બરાબર. તમે ક્યાં રહો છો? હું વલસાડમાં રહું છું. તો તમે અહીંયા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ક્યારે એડમિશન લીધું? લગભગ જુલાઈમાં મેં અહીંયા એડમિશન લઈ લીધું હતું. બરાબર. તો તમને આ કોચિંગ વિશે ક્યાંથી ખબર પડી? મારી જે કઝિન સિસ્ટર હતી એમણે અહીંયા જ કોચિંગ કરી હતી, તો એ સારી અમદાવાદ મેડિકલ કોલેજમાં MBBS કરી રહ્યા છે. તો એમના થ્રુ મને ખબર પડી કે અહીંયા આવશે તો તારું ઇમ્પ્રુવમેન્ટ વધશે અને સારા માર્ક્સ આવશે એમ. બરાબર. તમારા પાસે તો ઘણા બધા ઓપ્શન હતા, પણ તમે અહીંયા આ સક્ષમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ કેમ ચૂઝ કરી? કારણ કે મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા છે ને 12th ફેલ અને 70% પણ ઓછા ટકાવાળા સ્ટુડન્ટ્સ પણ સારી મેડિકલ 12th ફેર તો મેં બી અહીંયાનો સ્ટુડન્ટ છે, તો હું જ્યારે ભણતો હતો ને ત્યારે બી ઘણા બધા 12th ફેલવાળા સ્ટુડન્ટ એ લોકો મને ફોન કરીને એવું કહે કે અમે સર નહીં હોતા તો અમે આજે અહીંયા MBBS નહીં કરતા હોતે. એટલે 12th ફેરવાળા બી અહીંયા MBBS કરે. તો એ લોકો પણ સારીમાં સારી મેડિકલ કોલેજમાં MBBS કરી રહ્યા છો, એટલા માટે મેં સક્ષમ કરિયર ઇન્સ્ટિટ્યૂટ ચૂઝ કરી હતી. બરાબર. તો આ કોચિંગનો એન્વાયરમેન્ટ તમને કેવો લાગે? અહીંનું એન્વાયરમેન્ટ એકદમ ગુરુકુળના જેવું છે, જે સિટીથી દૂર આવેલું છે. એકદમ શાંત વાતાવરણ. વાંચવા માટે શું જોઈએ છે? એકદમ શાંત વાતાવરણ જેમાં આપણે સારી રીતે વાંચી શકીએ. અહીંયા ગાડીઓ કરતાં તો વધારે પક્ષીઓનો અવાજ આવે છે, એટલા માટે અહીંનું વાતાવરણ મને બહુ જ ગમે છે. એકદમ શાંત વાતાવરણ. બરાબર. તો તમે અહીંયા આખો દિવસનું શેડ્યુલ શું થઈ જાય તો પછી તમારું? અમારું ડેલી રૂટીન એવું હોય છે કે અમે બધા જ સવારે વહેલા ઉઠી જઈએ છીએ. એવું કે વહેલા ઉઠવું શરીર માટે સારું હોય એમ. તો વહેલા ઉઠીને અમે લોકો સર જે અમને પ્રાણાયામ, યોગા, એક્સરસાઇઝ કરાવે છે એમાં અમે પ્રેઝન્ટ હોઈએ છીએ. પછી ત્યારબાદ અમે છે ને પ્રાર્થના કરવા માટે આવીએ છીએ, જેમાં મા સરસ્વતી માતાને અમે યાદ કરતા હોઈએ છીએ. ત્યારબાદ અમે લોકો ફ્રેશ થવા માટે જતા રહીએ છીએ. પછી ફ્રેશ થઈને આવીએ તો 6 વાગ્યાથી તો 6 વાગ્યા સુધી અમારો વાંચવાનો ટાઈમ હોય છે. એમાં અમને 2-2 કલાક પછી બ્રેક મળે છે, જેમાં જમવાનો અને નાસ્તાનો બ્રેક મળે છે અમને. પછી આ વાંચવાનું રીડિંગ હોલમાં પતી જાય ત્યારબાદ અમારા લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે 7 વાગ્યાથી. એ નક્કી નથી હોતું કે ક્યારે પતે છે. ગઈકાલની જ વાત છે, ગઈકાલે અમારા લેક્ચર 12 વાગ્યા સુધી ચાલ્યા હતા. તો એટલે નક્કી જ નહીં હોય કે ક્યારે ક્લાસ પતે. જ્યાં સુધી ટોપિક કવર નથી થઈ જતો ત્યાં સુધી લેક્ચર ચાલે છે. એટલે અહીંયા ટાઈમ એકોર્ડિંગની તમારો કન્ટેન્ટ હિસાબે કે તમને કેટલું ભણવું છે એ હિસાબે સર ભણાવે છે. તો તમારો અહીં ટેસ્ટ શેડ્યુલ કેવો ચાલે છે તો પછી? અહીંનો ટેસ્ટ શેડ્યુલ મતલબ એવો છે કે વીકમાં 2 રેન્ડમ ટેસ્ટ સિરીઝ લેવાય છે. મંથમાં 2 માઇનર લેવાય છે. માઇનર એટલે જે 15 દિવસમાં જેટલા બી ચેપ્ટર્સ ચાલેલા હશે PCBમાં, મતલબ ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રીમાં, એટલાની ટેસ્ટ લેવાય છે. અને રેન્ડમ ટેસ્ટ સિરીઝ એવી હોય છે જે ટેસ્ટ પતી ગયા ને એ ચેપ્ટર્સના રિવિઝન કેવી રીતે કરવું અને રિવિઝન માટે મતલબ રિવિઝન ચાલતું જ રહે એના માટે અમને રેન્ડમ ટેસ્ટ સિરીઝ હોય છે. એટલે પાછળના ટોપિક પણ અમારા કવર થતા જાય અને આગળનું પણ ચાલતું રહે એમ. એટલે પહેલેથી બધું કવર થતું જાય, એવું નહીં થાય કે છેલ્લે જાય અને પહેલેનું બધું ભૂલી જાય? ના એવું નહીં. એટલે ટેસ્ટ સિરીઝથી બધું કવર થઈ જાય છે, સર કરાવતા જ આવે છે. બરાબર. તો આપણે એવું લાગે છે કે સર તમારા ફેવરેટ છે, તો એ કયા કારણથી? સર બસ મારા જ નથી, અહીંયા બેઠેલા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના બધાના જ ફેવરેટ છે. કારણ કે સર કોઈ એક પર્સન જોડે જ સારી રીતે બિહેવ નથી કરતા. બધા જ વિદ્યાર્થીઓ, હોશિયાર, નબળું, બધા જ વિદ્યાર્થીઓ જોડે સારી રીતે વાત કરે છે. એવું નથી કે હોશિયાર એની જોડે સારું અને નબળું એની જોડે એમ થોડું સારી રીતે બિહેવ ના કરીએ એમ. અને સર અમે કંઈ પણ ગલતી કરી કે કંઈ પણ ગલત રસ્તે જઈએ તો સર અમને એવું જ કહે છે કે ગુડ્ડી આ રસ્તે નહીં જવાનું, આ રસ્તે જશે તો સિલેક્શનની રેન્જમાંથી બહાર થઈ જશે એમ. તો અમને સાચું શું છે, ખોટું શું છે એનો ફરક બતાવે છે સર એમ. તો આવું તો બસ એક પેરેન્ટ્સ જ કરી શકે આપણને, એટલા માટે સર અમારા ફેવરેટ છે એમ. જસ્ટ લાઈક અ સેકન્ડ ફાધર. તો આપણે જે અહીંયા જે ભણતા હોય સ્ટુડન્ટ, તે આર્થિક રીતે કોઈ નબળા હોય તો તે લોકોને બી સર એવી કંઈ હેલ્પ એવું કરે છે? કેમ કે હું પણ અહીંયાનો સ્ટુડન્ટ હતો ત્યારે અમારા ટાઈમ પર તો શું, જ્યારે હું આવેલો ત્યારે મારા ફાધરની ડેથ થઈ ગઈ હતી. તો એમણે 2 વર્ષ જે ફીઝ હતી તેમાં 1 બી રૂપિયા એમણે લીધું નહીં હતું. અને જ્યારે હું હોમિયોપેથીમાં આજે ભણું છું તો ત્યાં મેં જ્યારે એડમિશન લેવા ગયો હતો તો ત્યાં હું રિપોર્ટિંગ કરવાના પૈસા પણ ના હતા. તો ત્યારે સરે મને ઘણી હેલ્પ કરી. અમારા ટાઈમ પર તો એવું હતું. હમણાં કંઈ એવું સર કંઈ છે? અમારા જે સિનિયર્સ હતા એમના પણ મતલબ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હતા જેમના પેરેન્ટ્સ નથી એમ, તો એમને સરે મદદ કરી હતી.
ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે બરાબર. જેમને સર હમણાં પણ મદદ કરે છે. એટલે આપણે આ ઇન્સ્ટિટ્યૂટમાં મોબાઈલ એવું તો યુઝ નથી કરવા દેતા, ના. બરાબર? તો તમને એવું નહીં લાગે કે હું મોબાઈલ જોઈ લઉં, વિડીયોઝ જોઈ લઉં, ગેમ જોઈ લઉં, કંઈ એક્ટિવિટી કરી લઉં, સ્ટ્રેસ એવું જરાક દૂર કરી લઉં, એવું નહીં લાગે તમને? ના, સ્ટ્રેસ તો કશું મતલબ એટલું બધું આવતું જ નહીં, કારણ કે બહારનું જે પણ થાય છે, બહાર શું ચાલે છે તે સર અમને આવીને કહી દે છે કે એવું છે. અને સ્ટ્રેસની વાત કહીએ તો સર અમને સ્ટ્રેસમાં આવવા જ નહીં દેતા. દર અઠવાડિયામાં એકવાર તો અમને જ્ઞાન આપી જ દે છે, મતલબ એવું કરવું જોઈએ, એવું ના કરવું જોઈએ, એવી રીતના કરશો તો સિલેક્શન થઈ જશે. પછી ક્યારેક ટેસ્ટમાં ઓછા પણ માર્ક્સ આવી જાય ને તો સર અમને કહે છે કે કંઈ નહીં, બીજી વાર. તો મતલબ એવું નથી થતું કે હા હવે બહુ સ્ટ્રેસમાં આવી ગયા છે તો ફોનની જરૂરત છે, કે તો એમ ફોનની એવું જરૂરત જ નહીં લાગી કે ફોન હોય તો સ્ટ્રેસ દૂર થઈ જશે, એમ નહીં લાગતું. ફોન વગર પણ સ્ટ્રેસ દૂર થઈ શકે છે એમ. તો સર એવી રીતે તમને ટ્રીટ કરી હા, રહ્યા હતા? સર એવી રીતના જ સ્ટ્રેસ મતલબ જ્ઞાન આપીને સ્ટ્રેસ દૂર કરે છે. અમને વીકમાં મૂવી બતાવી દે છે, ક્યાં તો પછી રમાડી દે છે, ક્યાં તો પછી થોડી માઇન્ડ ફ્રેશ માટે થોડી એક્ટિવિટી કરાવી દે છે. એક્ટિવિટી. તો તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે? તમારું શું એમ છે? મારે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે. બીજે મેડિકલ. તો તમારે ડૉક્ટર જ કેમ બનવું છે? મારી સિસ્ટરનું સપનું છે કે મેં ડૉક્ટર બનું, કેમ કે એ પણ સિવિલ એન્જિનિયર છે, તો એમનું સપનું છે કે મેં ડૉક્ટર બનું, એટલા માટે મારે ડૉક્ટર બનવું છે. ઓકે, ચાલો, ઘણું સરસ.